પાતળી જીભમાં શારજા સે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોંકારાગ અને દેવના ગણસમો ગોપતો દાય રે ધોધ જાણે પડે ગંગ ધારા પછી કે મૂછ દાઢી અને કેસ મસ્તક તણા જમાવટ વાતની શીશ ઝૂલો ઈ કાવ્યમાં શિરોમણ છે કળી કાળમાં દીપ તો કવિ વર કાગદ ઉલ્લો. એવા પૂજ્ય ભગત બાપુનું આ આંગણું છે. ભગત બાપુ માટે કે પૂજ્ય મોરારી બાપુ માટે હું કહું તો વધારે પડતું નથી કે આવી દિવ્ય ચેતનાઓ જગત ઉપર અવતરિત થાય છે. ઈ સૈકાઓમાં મળે છે, ઘડીએ ઘડીએ નથી મળતા. ઘડીએ ઘડીએ દુલો કાગ ન મળે, મોરારી બાપુ ન મળે. આ બધી દિવ્ય ચેતનાઓ છે, આ અવતાર કાર્ય લઈને આવેલા છે. પછી એને તમે ગાલે હું તો એમ કહું, ભગત બાપુની લખેલી બાપુ એક કવિતા કે કાગ તારા ફળિયામાં એ માડી કાનુડો રમે ગળવાડો પણ માડી તારા પગથિયાનો ખર્જો નહીં હું એક પાણો એ કેવા છે જહોદા તારા માગણા રે જી. એમ ભગત બાપુને ઈ વખતે અવતાર કાર્યમાં કદાચ હશે કે નહીં ખબર નથી, પણ ભગત બાપુ ને ભગવાન કૃષ્ણના પગની રજ માથે ચડાવવા મળી કે ન મળી ખબર નથી, પણ આવી બે દિવ્ય વિભૂતિઓ અને બે બાપુ એમના ચરણ રજ અમને માથે ચડાવવા માટે મળી છે. એટલા માટે અમે ભાગ્યશાળી છીએ. ધન્યવાદ. અમે એટલા માટે ભાગ્યશાળી છીએ. પ્રતિભા શું આપવો? પૂજ્ય બાપુ બોલે અમારા માટે એટલું, અમારા પ્રત્યે એટલો પ્રેમ હોય, ત્યારે હું એમ કહું છું ભીખુદાનભાઈ કે હજારો પદ્મ વિભૂષણ અને હજારો પદ્મશ્રી આની આગળ ઝાંખા લાગે. અમને જે એવોર્ડ મળ્યો છે ને એ આપના ભાવનો, અહીંયાના ભાવનો જે એવોર્ડ છે. શું અદભુત. અને કેવી આજ મને કેવું દ્રશ્ય લાગે છે અહીંયા બાપુ. કવિરાજ કરણીદાનજીનું જોધપુર મહારાજા અભયસિંહજી અને લાખ પ્રસાવથી સન્માન કરવાનું. હવે લાખ પ્રસાવથી જયારે કવિઓનું સન્માન કરવામાં આવે ત્યારે મહારાજા જે હાથી ઉપર બેસે એવો જ હાથી કવિરાજ માટે હોય, એવું છત્ર કવિરાજ માટે હોય. ઘણું ઘણું લાખ પ્રસાવમાં એ હવારના પરમાં સૂરજનારાયણ આમ ઉગ્યો અને તેજપુંજના પડદાનો ધરતીને માથે ઘા કર્યો. 50 કરોડ પરથી હોના વર્ણી બની ગઈ. ભલે ઉગા ભાણ ભાણ તિહાના લવ ભામણા જીયણ મરણેરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત ઉગે હું વચુક તારે ઉગાનું આળહ નહીં એમાં ચડું ને પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. એ સૂરજનારાયણ કોર કાઢવાની તૈયારીથી હાથી આવી ગયો. કવિરાજ ને હાથી ઉપર બે હાથી, એક મહારાજાનો અજીતસિંહજીનો હાથી આવ્યો, એક કવિરાજનો હાથી આવ્યો. કવિરાજ હાથી ઉપર સવાર થયા છે, અંબાડી ઉપર બિરાજમાન થયા છે. કવિરાજ જોવે છે કે હજી મહારાજ અભયસિંહજી કેમ નથી દેખાતા. અને બાપુજી ચારણે દ્રશ્ય જોયું. એક જોધપુરના ચારણને લડાવવા માટે મહારાજ અભયસિંહજી છે એ ગળામાં નોબત નાખીને ઘોડાની માથે સવાર થઈને આગળ હાલતા હતા. વિચાર કરજો તમે. મને એમ લાગે છે કે મોરારી બાપુ, ભગત બાપુની દિવ્ય ચેતના અને આપે અમને હાથીના અંબાડી ઉપર બેહારીને એ વર્ષો જૂનું દ્રશ્ય આજ તાજું કર્યું છે. દ્રશ્ય તાજું થઈ ગયું છે. અનેક પ્રસંગો બાપુને, ભગત બાપુ ગાતા લોકગીતો એવા ગાય. પછી બાપુને ગમે છે એટલે ભરતભાઈ 2-3 કડી. મારે જળુ વાદળી ના પાણી બીજું કોણ ભરે એ હું રે ભરું ને મારી શયરું ભરે ન્યામને માણી ઘર મોરલો જાડો ભરે અભાવુભાના બાગમાં છે રદન ગો એ
સોસો બેડલિયાની હેડું ચડે મારે જલવાદળી ના પાણી બીજું કોણ ભરે અને દુહો બોલે માપે માપે બ્રહ્માંડ ના બાપ ગાને પ્રથમી ના પડ ગોળીને પીવે પણ ગોલી આંખ નો ભાળે ઓલું કણું જો પંડ નો કાગડા બાકી ગીત માપે માપે બ્રહ્માંડ ના માપ ગાને પ્રથમી ના પડ ગોળીને પીવે અને ઈ જ બાપુ જ્યારે ભગવતીને લડાવવા માટે બેહે અને એના જે છપ્પઈ ગજમ દિગ્જ ડગ ગજાન નચત હર હર કર નિર્ભર ગોલ ચક ચાલ ગજાન ભીતલ હલ ગજાન તલાતલ ગિરી ગન ખલ બલ બજાય તોંડ ચાલ ગજાય વ્યોમ તલ ગડ સોબલ ઢલ ગજાય હોવે ગન ચલતતી હલ બલ કલ મલત ચરાચર કોપ સે ભટ્ટ તટ મન મોદ ચંડી સુકોપ કર અસુર સર ધોમ નિકર કર ખડક દર ગક વકીત ગન અસુર ચકિત થર થર ચરાચર थंब में बाई थकित लोल जर शायर लर थर वात करत न वहन तंब गई सकन तट ने जल विबुध वृंद भय विकल मेरु गिर भय सुखल बल ब्रह्मांड यंड हल बल विपोल लगन जोंड जोंड नर फैल जाट चामुंड रक्त भय मुंड सही रंगन करन खंड गस तौली कर कडड़ दंत कड़ कड़त खपड़ गन हड़रन खड़ड़ जड़ धर गन गड़ पड़ड़ गड़ड़ भयंकार गड़ड़ लचक सिरा लड़ थड़ड़ हड़ड़ धक धक नत गालत कंदुक दड़वड़त हलत धड़ड़ पद हुस्कत हस मसक तबक नारद हसद धरनी रसातल दास जात चामुंड पचक पद मुंड सही रंगन कडड़ गाव किय दंत कस आ भगत बापू ભુજ કવિ ભુજંગ થઈ અને ભૂસીરી લીધો ભાર પણ એનો ઉતારવા એકાર તારી કાવી કમટ થઈ કાગડા જેવી તે વિભૂતિ નહીં પણ બાપુને મજા આવે એટલા માટે એક નાનકડો પ્રસંગ એમાં કવિતાઓ બાપુને ચારણી પરંપરાની જે કવિતાઓ ગમે છે એટલા માટે આ હું પ્રસંગ લઉં છું દુકાળ પીડ્યો ગાયો મકોડા પ્રખિયા સ્ત્રીયા ભરીખ્યા બાલ હવે વળુ વહેલો લાખા ફળ ના તારા દેખુમાં પીડ્યો દકાળ સજણ ખેરું ખેરું થયા એક વાડે જ્યાં વચ કો હોરઠ કો માળવે અને કો મરધર કો કચ્છ મેલ પડ્યો છપનો તોરો હુકુમ મહારાજ નો ગાગે કળજુગ ને જમાનો ગાજ નો ધડી ત્રોડિંગ અને રેટી વિશે કર્યો પ્રાચીએ ફોજ લઈ હાટ ગાંટા ફેર્યો ઓખો બરડો ગણે ચડાવ્યો ગુરુમાં ગયો હાલાર ને આવતા પૂરમાં ન્યાથી મંડી ગયો ગોંડલે બુબારા પાડવા જુનાના નિયાથી હલાઈવા જાડવા ને રિયો ની બળદિયો કોઈને નાડવા નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા ગજવી ભુજ ને મારવાડે ગયો થાનકે થાનકે ઘણો હરાડો થયો લોટો ઝોટો કરી માલ સિંધ નો લિયો અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કયો ને બંદરના વાડ ને મંડી ગયો બોલવા ઢંઢોળે બેદની મંડ્યો ધમરોડવા વાગડના લોક ને રિયો ને રોળવા અરે વણિક ને રિયું ને ત્રાજ ને ત્રોળવા ત્યાંથી ગાળે વઢવાણ ને મંડી ગયો ગુંજવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા ઈ રેહ 33 ન દીધો રૂજવા ત્યાં ભેંકારી આવ્યો મલક ને ભૂંજવા અને મનુસ્તર પડે જેમ જળવેના માછલી પી ગયો રુધિર ને આગલી પાછલી કાંહું તાંબુ પિત્તળ ધાતનો રહીકલી કમરમાં લંગોટી હાથમાં કાછલી ધરા પર રહ્યો ને કોઈ કેનો ધણી ગેવ દેવ કોઈ પો હવે કેમ નવશે ધણી ગેબના નગારા કાળના ગડગડે પડંગનો આપથી એક ફોરો પડે ઈ ઢોર ગાઉં બહેને ક્યાંય નો રિયા ધડે અને હોવાણી મેદની ચડી જેમ ખૂપડે અરે લીંબુ દો દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડ માં ઠરડ માં ચટકતા ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા એવા મર્દો ભૂંડે હાલ થયા આજ દેશમાં ભટકતા આવો દુકાળ પડ્યો ભાઈ ભગત બાપુ ગાતા કે આંબુ ને જાંબુ સુકાજી ગયા અન ખેડૂતો જે મેલી બેવડ રાશ ધોઈ નાવ્યો રે ધરતી નો ધણી મેવલો આંબુ ને જાંબુ સુકાજી ગયા અને કવિઓ મેઘરાજાને વિનંતી કરે ngawo ngawo ngegaldaar sahibavar gone mushaldar
હવે તમને હાજર ના એ મોભીડા ક્યારે આવશો રેજી. અને ધરતીએ મેઘરાજાને ડારો શું દીધો કે હવે મારા ગંગડા એ તૂટ્યા ને ફાટ્યા ઓઢણા રેજી. એ જીએ સાહેબા હું સેની કરીશ લાજ, સાહેબા હવે સેની કરીશ લાજ. હવે આ તો સસરોજી એ વવના મોઢા ભાલ છે રેજી. દેવાનંદ ભેડા નામનો ચારણ એક પછી એક મેવ છે કાલના જડબામાં હોમાવા મંડાણી. ઓપતા કાળિયું સિંગ ગાંટાળિયું ઝરે પર નાળિયું મેઘ જેવા દાગતા વીરડ્યા જેમ દૂધાળિયું મોગ મુલાળિયું. દેવ મેવા એવી મેવ છે કાલના જડબામાં ભરખાવા મંડાણી. અને પોતાની પત્નીએ દેવાનંદ ભેડાને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે બેનના દેશમાં હગાલ છે, તમે જો જાઓ અને જો થોડીક મદદ કરે ને તો આ પંડના છોરુડા જેવી વાલી મેયું કાળના જડબામાં ભરખાય છે, મારથી નથી જોવાતું. અરે ગાંડી, બેન પાસેથી લેવાનું ન હોય, બેન ને દેવાનું હોય. કયા મોઢે બેન પાસે લાંબો હાથ કરીને માગવા માટે જાઉં? મારાથી ન લાંબો હાથ કરી દે. અરે કે મારી વાત તમે નથી સમજતા, હારું વર થાય ત્યારે 10 ગણું કરીને પાછું દેજો. પણ તમે જાઓ. અને ચારણ ઘોડલીની માથે સવાર થયો. પણ પીરાણી તાજણી ઢેલે હમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વલી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી શિંગાળી છોગાળી બેરી છપર વાંગળી શેણી ચાંગી ચમર ઢાળ દાવડી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી માંદરી ને લાલંગટારી જબાદ મની રમી હરીણી ને લાસ મોંઘા મૂલ વાળી એવા ધારા સોર ઠારા તુરંગા વલાદ એવી જાણે 36 માંથી કોઈ એક જાતની ઘોડીની માથે સવાર થઈ. અને થંભ દેવળ જછા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલથી ચોડા, ખટ ત્રિષાને થેલ નખોડા, અને ગોબા ધણી સમાપે ઘોડા, વેંત કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ના આલે, એને આલણ હરો મોજમાં આલે. અને રાજેન્દ્રભાઈ થઈ ઘોડી વેતી. પણ મૃગા જલ્લા પાણરા કે કેરેન્ટી બાણરા માપ બેગે બહેં ગાણરા કે દાણરા બેલાસ અજબી ગુજાણરા કે માણરા નરેશ ગપ્પા શાણ બાર માણરા કે ભાન સપતાત. આવી કે ઘોડલી માથે સવાર થઈને ચારણે જાણે અહવારના મનની વાત કરી ગયો એમ ઘોડલી બગડતા બગડતા ધુમાપડ ઘોડલી વેતી થઈ. બેનનું ગામનું પાત્ર દેખાણું. બનેવી હિંડોળા ખાતે ઊંચા પડથારના મકાન અને હિંચકે છે. અને એને એમ થયું કે મારો સાળો દેવાનંદ આવે છે, નક્કી એના ઘરે દુકાળ છે, કંઈક માગવા માટે આવતો હશે. માણસને વરસાદનો દુકાળ પડે ને ત્યારે ઘણી વખત હૈયાના હેતનો દુકાળ પડી જતો હોય છે. ભાઈ સગા સ્નેહી મોઢા હંતાડવા માંગતા હશે. એની પત્નીને કીધું તારો ભાઈ આવે છે, નક્કી માગવા માટે આવતો હશે, હું પાછલા બારણેથી નીકળી જાઉં છું, જોજે હો મોહમન ન દેતી, એને આવકારો ન દેતી. એ શબ્દ બેને સાંભળ્યા પણ એને વહમાં કેટલા લાગ્યા. હૈયાની માલ પર કોઈ બ્રશી મારી દીધી, વેણ લાગ્યા. આહુડાને પી ગઈ, આહુડા પડવા ન દીધા. પોતાનો વીર આવ્યો, મારો જવતલિયો આવ્યો, મારો માઢી જ આવ્યો, મારો બાપલિયો આવ્યો, ઓવાણા લીધા, મીઠુના લીધા. ભાઈ ઘોડીનું પ્લાન છાંડો. ના બાપ, મારે બહુ ઉતાવળ છે, આ તો આ બાજુથી નીકળ્યો એટલે મને એમ થયું બણના ખબર અંતર પૂછતો જાવ, સુખી તો છો ને. અને ભાઈએ ઘોડલી વેચી મૂકી અને હૈયાની માલપા મીંડો જોગમાયાઓને યાદ કરવા. ગાય 9 લાખ લોબડી આવે. આય બ્રહ્માંડ ભાંડોતરી માં આ દિવસો દેખાડવાતા તારે અરજ કરા સાંભળે ગાવ શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી નઠે માં આવજે રૂપ તું આવેડા દેવિયા વડેરી દેવ ડાડી જાયપુર પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કર તીર્થ દેવી મનોરથ માહરા પૂરણ કર માવડી સદેવા મેહા સધણી સેવી થાણ દેશણોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા અરે ભેર કર સેવગા હવે તું ભુજાળી બિશાળી જાણતી સરવ બાતા. હાય માં લોબડી શીશરા ઉપરે રખીએ હાથ में डंबरूंग आवे हाली जणंग के विचिया पाऊ में जांजरा वडाली पाथुवा मात काली હવે ડણક તો કેહરી ચડે ને ડાઢાળી.
अरे डणक तो केहरी चढ़े ने डाढ़ाली चाईसु साहिता करे चंडी भळे ने कुंडला कान में भवानी जलेले हाररो तेज झुंडी धमरोल धूपला जगाड़े दजाली मायाली भेलियो ओढ़ माथे वाजड़ा ढोल रण तुर तू वजाड़े जजा सजाड़े जोगणी सरव हाय नवे लाख लोबड़ियाळियों અને બાપુને બહુ ગમે છે એ ચારણે યાદ કરી 9 લાખ લોબડિયાને વસવેન કે ગાવડ ખોડલ ગાવે ગાવે મોગલ મચરાલી માત ગાવે બેલડી જાગી જ્વાળા દા ઢાલી અંબે કરનલ ગાવે ગાવે બહુચર ગરુબાલી હાલી ગાવે હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરસ બી 9 લક્ષ 84 ની ચારણા ઉપરે દેવી ગાવો ગબે मां सेवक काज सुधारणा रमजमती रवराज गाज गुपरे तू आवे कामई बोट बलाल बाई खुबड़ी बोलावे मानल जैतल मात चापल ने चालक नेची वरुडी ने शव देवराण बाई ने रवेची हवे नागल आवे हर जोगनी जान बाई जुग जाहरा आवजो 9 लाखों गठे नमा वेदु केरी वाहरा आवो आशापुरा वलिंग आवो वे राजी मढे गढेची मात सोरठी सेणल बाजी सिकोतरी सदराज वड़ी भी हेत वड़ेची वेग आवे वाकाज देव गावो डुंगरेची आवजे मात पीठड़ गठे कर जोड़ी सावल करा सांभलो गरज 9 लख शकत गन आवो देवी उपरा अरे गेली मांगा त्राड गावरे वरण गुजाली ऊंघी रे मांगाई हवे तू जाग जुराली हड़क मौज कर हाक धाक सुबादल धारे आवे ओळग काज पोहवे मोटा कहीं पारे ये हूं जोर तारू अकल कहो मात ये क्या गियूं अरे जागती जोगीणू छो जबर तो आज केम ऊंघी रही अरे बायू थई बुढ़ियों के घणी नींद्रे घेराणी वे गई छौके विदेश हो गई पंथ हेराणी सेवक करते साध आवती आधे शकने अने आवे नहीं का आज सहाय करवा सेवक ने मारी सावीलू केम सुनती नथी बायू काई बेरियूं थियूं समरस महासो शक्तियों तो रोकाई शा माटे रियूं हाय जोगमाया हाय 9 लाख लोबड़ियाળી અને સાહેબ અહીંથી આર્તનાદ થયો અને આબમાં ગાની ખરી જેવી નાની એવી વાદળી ચડી દીકરો વાડીએથી ભાત દે અને પાછો આવ્યો માને રોતી જોઈ માં શું કામ રોવસ કે બેટા તારો મામો આજ આવ્યો તો તારો મામો તારા બાપ ને મુઠ્ઠી જ્યારે મોંઘો પીડ્યો તારો મામો તારા બાપ ને આજ મુઠ્ઠી જ્યારે મોંઘો પીડ્યો દીકરાએ કીધું કે મારી આ શું બધું કરવાનું છે કાળ વયો જશે કેણી રહી જશે માં બાપુને એને ઠપકો મીંડો દેવા બાપા શું કરવું છે આ બધું બાપને બોલ સમજાણી પોતાના દીકરાને કીધું તારા મામા વાંગલેની માથે સવાર છે અને આપણી પાસે કેસર છે એની માથે સમાન માંડ અને તારા મામાને પાછો બોલાવ્યો જો 10 દુકાળ ઉતરે એટલા રૂપિયા અનાજ અને ઘાસચારો ન આપું તો હું ચારણ નહીં અને સાહેબ ઘોડીની માથે સવાર થયો ભાણેજ ધીરે ધીરે ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ચપલા જો ચમકંત બેગ બાદલ જો પૂરા ગરદન માન હું મોર સંગ में शोभे सूरा कनक वरण गा भरण गेक बाबेन गधूरा पवंग तसूदो पीठ लेत जो ठेक लंगूरा बलदेव असल एवा बिरद निज स्वामी संगे मरे ई घवराज अंग घोड़ा घણા પણ ધર પાછો ડગ ન ધરે એવી ઘોડલીની માથે સવાર થયો હાકલા કરતો જાય હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો એ મામા પાછો વળ મારો બાપ આવી ગયો આપમાં વાદળી ચડીને ચારણની આંખમાંથી આહુડાની ધાર મંડી થવા હે માં મળી તે તો કાળી રે વાદળીનું પહેર્યું કાપડું તેથી ચારણની આપમાં વાદળી નહોતી દેખાણી પણ જોગમાયા દેખાણી તે ગાય ભગવતી આજ મને તું દેખાસ માં મળી તે કાળી રે વાદળીનું પહેર્યું કાપડું માડી તારા હિયેથી એવ છૂટી અમૃત ધારા એ ભેળિયાળી તોલા ભામીણા અને દાદુભાઈ લખ્યું છે ને અહીંયા હરખાતી માડી હાલી તું ગાભુ માને ધડક્યો ઢોલ એક ધારો એ ઠમ ઠમ મેઘના
પાણીડા ઠમકે માડી ઈ તારી ઘૂઘરીયુનો ઘમકારો આખી બ્રહ્માંડ તાલે લેતું હોય રે માં 9 લાખ લોબડીયાળી જેમ ગરબે રમતી હોય એવું દ્રશ્ય દેખાણો. આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડવા માંડ્યા. ઝાંખી જરો ખંડ મેચટી ચાંદની પાજી ધમંક ધમંક ધરે ત્યાં તો બોરી ભજી બદરાને બિલો કીત મેઘ ઝમંક ઝમંક ઝરે પછી મોરન સોર મોરન સોર સુને અખિયા જલ બુંદ ઠમંક ઠમંક પરે તેદી સાગર લાગ સહેલ અને કઈ ઘર ચંત ચમંક ચમંક પરે આયા ઝાંખી જરો ખંડ મેચટી ચાંદની પાજી ધમંક ધમંક ધરે. ભાડે છેલ્લો આગલો કર્યો, હાય મામા પાછો વળ મારો બાપ આવી ગયો. અને પાછું જોયા વગરના મામાએ ભાણેજને એટલું કીધું, ભાણુભા તમારો બાપ આવી ગયો હોય ને તો હવે મારો બાપ આવી ગયો, તારા બાપની મારે જરૂર નથી. નાણું મળશે પણ નાણું નહીં.